શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં બીજો ગ્રંથ બાલબોધ ચાલે છે. 10મો શ્લોક આવે છે. પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધાસોપી નિરૂપ્યતે બ્રહ્મા બ્રાહ્મણતાયાતસ્તદ્રૂપેણ સુસેવ્યતે. અન્ય દ્વારા મળતો મોક્ષ પણ 2 પ્રકારનો છે. બ્રહ્માજી બ્રહ્માપણાને પામેલા છે, તેથી તે હેતુથી સેવાય છે. પર એટલે વિષ્ણુ અને શિવના આશ્રય કરીને મોક્ષ તો 2 પ્રકારના. એ બંને રીતના મોક્ષનું પણ નિરૂપણ કરીએ છીએ. બ્રહ્માજી બ્રાહ્મણપણાને પામેલા છે, તેથી એ બ્રાહ્મણ રૂપે કરીને વેદાધ્યયન કે બ્રહ્મ જ્ઞાન સારી રીતે સેવાય છે. પરનો આશ્રય તે પરાશ્રય. પર કોણે કહેવાય? પર એટલે સર્વથી શ્રેષ્ઠ 2 છે, વિષ્ણુ અને શિવ. એમનો આશ્રય એટલે સર્વાત્મ ભાવથી આલંબન. એનાથી મળતો મોક્ષ એટલે બંધની નિવૃત્તિ અને પછી સાલોક્ય વગેરે 4 પ્રકારની મુક્તિ મળે છે, એ મોક્ષ. હવે એ 2 પ્રકારે એટલે શિવના અને વિષ્ણુના આશ્રયથી મળે. એમને આપેલો મોક્ષ તે 2 પ્રકારનો જાણવો. 2 શાસ્ત્ર કેવા પ્રકારના છે એ કહેવા માટે સોપી નિરૂપ્યતે એમ પ્રતિજ્ઞા કરે છે. અપી શબ્દ મૂક્યો છે, તેથી અનાદર સૂચવે છે. જ્યાં ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણેયનું વર્ણન આવે છે. જેમ કે લીલાથી પરમેશ્વર વરદાન કરનાર એ 3 વગેરે પુરાણ વચનોમાં ત્રણેય સમાન કહેલા છે. ત્રણેયના આશ્રયથી મોક્ષ પણ 3 પ્રકારનો જોઈએ, અને અહીં મોક્ષ 2 પ્રકારનો છે એમ કહ્યું છે, તો 3 પ્રકારનો કેમ નહીં? તો એમાં સમાધાન કરતાં કહે છે બ્રહ્મા મોક્ષ આપતા નથી, વિષ્ણુ અને શિવ મોક્ષ આપે છે. બ્રહ્માને સરસ્વતીનો શાપ છે, તેથી બ્રહ્મામાં પૂજ્યપણું નથી. બ્રહ્માના સ્થાપન પૂજન વગેરે થાય છે એવું કેમ? એના સમાધાનમાં પુરુષોત્તમજી યુક્તિસિદ્ધ કારણ બતાવે છે કે બ્રહ્મા જગતનું ઉત્પાદન કરનારા છે, વિષ્ણુ પાલન કરે છે અને શિવ સંહાર કરે છે. એ રીતે દરેકમાં કાર્ય ભિન્ન ભિન્ન છે, તો પોતપોતાના કાર્યમાં તત્પર રહેવું એ લોક સિદ્ધ જ થાય છે. બ્રહ્મા મોક્ષ કેવી રીતે આપે છે? મોક્ષનું સ્વરૂપ એવું છે કે બંને નિવૃત્તિ અને તેના આનંદનો અનુભવ. જ્યારે બંને નિવૃત્તિ થઈ એટલે જન્મ મરણથી છૂટે, તો જેટલા જીવ જન્મ મરણથી છૂટ્યા તેટલા બ્રહ્માની સૃષ્ટિમાંથી કમી થયા. મોક્ષ આપે તો સૃષ્ટિનો નાશ થાય અને પોતાના કાર્યમાં ખામી આવે. બ્રહ્મા બ્રાહ્મણતાને પ્રાપ્ત થયેલા છે. બ્રહ્મા એટલે વેદ અથવા પરબ્રહ્મ. તેને જાણે તે બ્રાહ્મણ. તો બ્રહ્મા વેદને જાણે છે અને પરબ્રહ્મને પણ જાણે છે, તેથી બ્રાહ્મણપણાને પ્રાપ્ત થયેલા છે. તેને બ્રહ્માના દેવતા રૂપથી જ બ્રાહ્મણમાં બ્રાહ્મણતા છે. તે એ રૂપે કરી બ્રહ્મજ્ઞાનને માટે, વેદાધ્યયનના માટે, બ્રહ્મતેજને માટે બ્રહ્માની સેવા કરે છે, મોક્ષ માટે કરાતી નથી. બ્રહ્મા મોક્ષ આપતા નથી. 11મો શ્લોક. તે સર્વાર્થાન ચાદેન શાસ્ત્રમ કિંચિદુદીરિતમ અત શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકો. એ આગળ કહેલા ધર્મ વગેરે 4 પુરુષાર્થ આદ્ય એટલે બ્રહ્માથી સિદ્ધ થતા નથી, અને બ્રહ્માજી એ વૈખાનસ તંત્રરૂપી મોક્ષનું શાસ્ત્ર સંક્ષેપથી કહેલું છે. તેથી શિવજી અને વિષ્ણુ એ બંને પોતાના ભજન વડે 4 પુરુષાર્થરૂપી ફળને આપે છે, માટે એ જગતનું હિત કરનારા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ સર્વ પુરુષાર્થો આદ્ય જે બ્રહ્મા તેમનાથી મળતા નથી, અથવા બ્રહ્મા ધર્મ વગેરે સર્વથા આપતા નથી, પરંતુ 1 કે 2 આપે છે એમ સૂચવે છે. 1 કે 2 પુરુષાર્થ મેળવી શકે છે. આ વાત વેદ, મહાભારત, પુરાણો વગેરેમાં પ્રસિદ્ધ છે. મોક્ષ આપ્યો નથી. આખ્યાનના સાર એવો છે કે સૂન અને ઉપસૂન એ 2 ભાઈ હતા. ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી. ત્યારે બ્રહ્મા પ્રસન્ન થયા. ત્યારે વરદાન માગવાનું કહેતા સુંદોપસુંદે દેવપણું માગ્યું કે અમો દેવ થઈએ અને અમર થઈએ. ત્યારે બ્રહ્માએ કહ્યું કે એમ તો ન થાય, પરંતુ અવધિથી અમરપણું કે એ કેવી રીતે કે તમને બીજું કોઈ મારી શકશે નહીં.
પણ તમે પરસ્પર લડશો તો તમારો નાશ થશે. એ વરદાન પામીને એમને દિગ્વિજય કાર્યો અને દેવોને એમના સ્થાનમાંથી નસાડી મૂક્યા. અને દેવો બ્રહ્માને શરણે ગયા. ત્યારે બ્રહ્માએ વિશ્વકર્માને સ્ત્રી નિર્માણ કરવાની આજ્ઞા કરી. ત્યારે વિશ્વકર્માએ સર્વદેવો પાસેથી તલ જેટલું સૌંદર્ય લઈ તિલોત્તમા નામે અપ્સરા પ્રગટ કરી. હવે એ અપ્સરા બનાવી અને સુંદર પાસે મોકલી. એનું અત્યંત સૌંદર્ય જોઈ બંને ભાઈઓને એક હાથ એનો પકડી લીધો અને બંને ભાઈઓ આ મારી પત્નીને આ મારી પત્ની કહેવા લાગ્યા. એટલે પછી બે વચ્ચે ઝઘડો થયો અને મારામારી થતાં બેઉ મરણ પામ્યા. તિલોત્તમા બ્રહ્મા પાસે આવી ત્યારે સર્વદેવો બ્રહ્મા સહિત પ્રસન્ન થયા. એવી રીતે બ્રહ્મા વરદાન આપે છે, પરંતુ એનો અવધિ રાખે છે. જેમ કે હિરણ્યકશિપુ વગેરેને વરદાન આપ્યા છે, તેમાં અર્થ અને કામ બે આપેલા છે, પરંતુ કોઈને મોક્ષ આપ્યો એવો ઇતિહાસ નથી. બ્રહ્મા મોક્ષ આપવામાં સમર્થ જ નથી. બ્રહ્માએ વ્યાખ્યાન તંત્રાદિ શાસ્ત્ર કહેલા છે, પરંતુ એમાં સંક્ષિપ્તથી મોક્ષનું પ્રતિપાદન કર્યું છે. ધર્મ અને કામ એ પુરુષાર્થોનું પ્રતિપાદન લાખ અધ્યાયથી કર્યું છે, તેવું મોક્ષનું પ્રતિપાદન કર્યું નથી. મોક્ષ આપવાવાળા છે અને બ્રહ્મા ઉપદેશ કરનારા ગુરુ બને છે. ગુરુ થઈને મોક્ષ આપે છે, પરંતુ દેવપણાથી સ્વયં મોક્ષ આપતા નથી. એ ઉપરથી એમ સિદ્ધ થયું કે મોક્ષને માટે બ્રહ્માનો આશ્રય કરાતો નથી. બ્રહ્મા મોક્ષ આપતા નથી. મોક્ષ આપનાર તો શિવ અને વિષ્ણુ બે જ છે. તેથી મોક્ષ બે પ્રકારથી છે. જેમ ઉત્પાદન કરે છે, શિવ અને વિષ્ણુ જગતનું હિત કરનારા છે, પુરુષાર્થ આપનાર છે. બંનેના કાર્ય ભિન્ન ભિન્ન છે અને પોતપોતાના કાર્યમાં તત્પર છે. તેથી વિષ્ણુ સૃષ્ટિનું પાલન કરે છે અને શિવ સંહાર કરે છે. તો વિષ્ણુ મોક્ષ આપે તો પાલનમાં કંઈ ખામી ન આવે, અને શિવનું કાર્ય સંહાર છે, તે મોક્ષ આપે તો સંહારરૂપ કાર્યમાં હાનિ થાય. તેથી એ ધર્મ અર્થ કામ આપે છે. 12 આવતીકાલે જોઈશું. જય શ્રી ગોખલેશ.